હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે દશામાનો 5મો દિવસ. તો દેખો હું જાગી ગઈ હતી, નહીં ધોઈ લીધું હતું અને લાલાને જગાડીને ભોગ લગાડી દીધું હતું. આજ તો મારા બહેનને સુવા દીધી હતી કેમ કે એમના પતિદેવ રાત્રે લેટ આવ્યા હતા, તો એ બી રાત્રે લેટ સુધી જાગતી હતી. તો બસ હવે આવશે નહીં ધોઈને ત્યાં સુધી મેં લાલાને મસ્ત શૃંગાર કરી નાખ્યો. અને દેખો આજ તો મારા લાલાના એના કાનાના બંનેને મેચિંગ કરાવ્યું છે. આ રોશનીના લાલા છે, પણ શું છે કે એમનું નથી મેચિંગ, નહીંતર એમને મેચિંગ કરાવી દોત. તો આજ તો મારા કાનાના બંનેને બ્લેક પહેરાવ્યું છે. તો બસ આજના માટે લાલાને મસ્ત રેડી કરી નાખ્યા છે. તો કમેન્ટમાં રાધે લખવા ના ભૂલતા. તો આ બેન બી જાગી ગયા હતા અને નહીં ધોઈને આવી ગયા હતા. તો દેખો અરે અમારા ભાણાભાઈ જાગી ગયા હતા. અમે સવારે એને ચાંદલો કરી નાખ્યો હતો, હજુ તો ઊંઘમાં હતો, પણ નાહેલા હતા અને નાક ઉપર એને પોપટ પાડ્યો. તો બસ પછી ચા બા પીને અમે લોકો કામમાં પતાવીને ઉપર આવી ગયા દશામાને આરતી કરવા માટે. તો મારી બેન દશામાની પૂજા કરી રહી છે. અમારા 3 કાના બી ઉપર આવી ગયા હતા, તો એમના બી દીવો કરી નાખ્યો હતો, દશામાનો બી દીવો કરી નાખ્યો હતો. તો બસ પછી દશામાની વાર્તા સાંભળીને દશામાની આરતી કરી રહીશું. તો દશામાની આરતી કરી નાખી હતી. તો બંસીબેન દશામાની આરતી ઉતારી રહ્યા હતા અને સાઈડમાં સ્પીકર ચાલુ હતું. અમારા સ્પીકરનો બહુ શોખ અને મને જસ્મિતાને બેન. તો બસ પછી જસ્મિતાબેન અમારે તૈયાર થઈ ગયા સાડી પહેરીને. એમાં સાસરે જવાનું હતું એટલા માટે. તો આજ તો એમના પતિદેવ ઘરે છે અમારા બેનના. અમારા કાનો બી રમી રહ્યો છે અને આજે અમારે જવાનું છે જમવા માટે બહાર. મારા બેનના સગામાં એક જણા દશામાનું વ્રત ઉજવવાનું છે, તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. તો દેખો ત્યાં અંકલના દશામાની મૂર્તિ કેટલી મોટી છે અને એકદમ સુંદર દશામાં છે અને મસ્ત ડેકોરેશન બી કરેલું હતું. તો બસ ત્યાં આગળ દેખો કેટલા બધા લોકો આવ્યા છે, કોણીઓ કરવાની હતી એટલા માટે. તો બસ પછી અમે લોકો દશામાં દર્શન કરીને અંદર જઈ રહ્યા હતા. બેસી જઈશું જમવા માટે કેમ કે મારા બહેનને જવાનું છે સાસરે, એટલા માટે અમે વહેલા આવી ગયા હતા જમવા. તો દેખો કેટલા બધા માણસો. તો એમ થઈ ગયું કે સારું શરમ આવશે, પણ શરમ નહીં રાખવાની, એક ટાઈમ બેહીને ખાવાનું એટલે ખાઈ લેવાનું. તો બસ પહેલાં અમે અહીંયા બેઠા, પેલી કે ના અહીંયા પંખાની હવા સારી આવે, તો ઉઠાડીને મને આગળ લઈ ગઈ બેસવા. તો બસ પછી પંખાની હવા સારી આવતી હતી. તો હું મારી બેન અને બધા ખાસા અમે 10-11 જણી દશામાની ગોળણીઓ કરી હતી. તો અમે લોકો જમવા બેસી ગયા અને ત્યાં આગળ જમવામાં સારી પ્રસાદી હતી માતાજીની. લાડવા હતા, પૂરી હતી, ભાત હતા, વટાણાનું શાક હતું, દાળ હતી, ભાત હતા, પૂરી હતી, પાપડ હતા. તો દેખો ભોણું આવી ગયું છે પાકું. અમારી બેન હું બધા બેસી ગયા છે બધા લોકો. તો હવે ખબર નહીં ચાલુ કરાવો. તો બસ ખાઈ કરીને અમે આવી ગયા હતા ઘરે. આ દેખો થોડી ફેશન મારે અને 2 જણા જઈ રહ્યા ધણી બાયડી બહાર અને એના ભોણિયાને મૂકીને મારા જોડે. તો દેખો માસીને ભાણે બેસી ગયા હતા, 2 જણા હંગાત ઉઠી ગયા. તો દેખો એને એને ઊંઘમાંથી ઉઠીને એને મૂડ નહોતું, તો ફૂંક મારી રહ્યો હતો. હું ચા પીતી હતી તો આવી ગયો હતો મારા જોડે ચા પીવા માટે. એની મમ્મી નથી તો બી આજ તો રોયો નહીં મારી જોડે, રમી ગયો. એને દાદા હતા એટલા માટે બી. તો દેખો એને ઉઠાડ્યો, પછી મેં ચા પીધી, એને થોડી ચા પીવડાવી અને એટલામાં તો એની મમ્મી આવી ગઈ. તો દેખો એની મમ્મીને શું હતું કે સવારે ગઈ ને તો ફોટા બોટા પાડ્યા નહીં, એટલે એમ કે થોડું હજુ એવી લાગવું ને, તો કેટલા ફોટા પાડી વિડીયો ઉતારી રહું, કેમ કે એને તૈયાર થઈ હોય ને મજા ના આવે. અને કેવું માં એવા બેટા તો હોય જ, તો એની માં પોઝ આલતી હતી અને છોકરો ના બનાવે એવું બને. તો દેખો સામે પડીને આવી ગયો વાસણ મૂકીને, ભાઈ કે ના ઊભી આવી જાય વિડીયોમાં એમ. તો દેખો મા દીકરો બધાના વિડીયો બનાવી રહ્યા. તો ભાઈ કંઈ ઘટે ના ઘટે, જિંદગી તો જીવી લેવાની, જલસા કરી લેવાના એવું હોય અમારા જસ્મિતાબેનનું તો. તો બસ થોડી વીર ઉતારીને અમે આવી ગયા દશામાની આરતી કરવા માટે. તો આજ તો વહેલા આરતી કરી નાખી હતી કેમ કે આજ તો જમવાનું હતું નહીં. અમે લોકો બપોરે પાકું પૂજન કરી નાખ્યું હતું. એમ પપ્પાનું યશનું જમવાનું છે, તો એ લોકો કંઈક કરી લેશે. તો બસ અમારા બેન દશામાની આરતી કરી રહ્યા છે. અમારા જસ્મિતાબેન આખા સાડી પહેરી હતી એટલે થોડા પોઝ હાલશે હવે સારા. અને પપ્પા બેઠા છે, અમારા કાનો બી બેઠું છે. તો બસ બીજું તો કંઈ નહીં કે દશામાના વ્રત ચાલી રહ્યા છે, એટલે એમ કે થોડું શું છે આખો દિવસ નીકળી જાય ટાઈમ, થોડી મજા આવી જાય. કોલિંગ બી થતા નથી હમણાંથી. તો ખબર નહીં, તો રાત પડી ગઈ હતી. તમારી બેને તો ચાંદ પરોઠા કરી નાખ્યા હતા અને એને મેં ચા પીધી અને એને ઘરવાળાએ ચાંદ પરોઠા ખાધા. તો દેખો આજ તો શીખા કઈ બાદ દાડો ઉગ્યો કે અમારા ભાણાભાઈ મારા જોડે આવી ગયા સૂવા માટે, મતલબ કે નાટક કરવા માટે. હું વ્લોગ લેતી હતી જો હાય કરે, મને કે માસી મને બી લો એમ વ્લોગમાં. તો મેં કીધું એને વ્લોગમાં લઈ લીધો. તો દેખો આવી ગયો. આજ તો મારા બાજુમાં ઊંઘ્યો. પહેલાં એ જ નવાઈની વસ્તુ હોય, નહીં તો કોઈ જોડે જતો જ નહીં. તો આજના માટે આટલું. વ્લોગમાં લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.